જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર તળ્યા વગરની ફરાળી પેટીસ। જો તમારાથી બટેટાનું બેજ હાથમાં ચીપકે છે તો તેવું ના થાય તેની ટિપ્સ આજે હું તમારી સાથે શેર કરીશ। સાથે પેટીસ સાથે ખાવાનું મસાલા દહીં એવું બનાવીશું ને કે તેનાથી પેટીસનો 100 ગણો ટેસ્ટ વધી જશે। તો બધી જ ટિપ્સ સાથે આજે આપણે પેટીસને તળ્યા વગર અને નવા મસાલા સાથે ફરાળી પેટીસ બનાવીશું। તો ચલો મારી સાથે આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ। વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલા આપણે કુકરમાં 1 ગ્લાસ પાણી ગરમ મૂકીશું અને પછી તેમાં સ્ટેન્ડ રાખીશું। બટેટાને સીધા પાણીમાં બાફવાથી તે ચીકણા થઈ જાય છે, તો આ રીતના તેને સ્ટેમથી જ આજે આપણે બાફીશું, એટલે તે વરાળથી બટેટા સરસ બફાઈ જશે। એટલે આપણે જે પેટીસ બનાવવા બટેટાનો માવો બનાવીશું તે જરા પણ ચીકણો નહીં થાય। તો હવે ઢાંકણ બંધ કરીને 5 થી 6 વિસલ કરી લઈએ। બટેટા બફાય છે ત્યાં ફટાફટ મિક્સર જારમાં 4 મોટી ચમચી મિશ્રીનો પાવડર તૈયાર કરી લઈએ। પાવડર તૈયાર થઈ જાય એટલે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। ફરી તે જ મિક્સર જારમાં અડધો કપ શેકેલા સિંગદાણાને મેં ફોતરા કાઢીને તૈયાર કર્યા છે તેનો અધકચરો પાવડર તૈયાર કરી લઈએ। ફાઇન પાવડરની જરૂર નથી। એ ધ્યાન રાખવાનું કે મગફળીમાં તેલ હોવાથી તે પેસ્ટ ના બની જાય તેનું ધ્યાન રાખવાનું। શેકેલા સિંગદાણાની જગ્યાએ તમે કાચા સિંગદાણા પણ લઈ શકો છો। ફરી તે જ મિક્સર જારમાં 2-3 મીડિયમ તીખા લીલા મરચાંના ટુકડા, 2 ઇંચ આદુના ટુકડા એડ કરીશું, સાથે થોડા દાંડલી સહિત ધાણા ભાજી એડ કરીશું, એટલે પેસ્ટ સરસ મજાની લીલા કલરની થાય। આ રીતના પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેને જે સિંગદાણાનો અધકચરો પાવડર તૈયાર કર્યો છે તેમાં એડ કરી દઈએ। સાથે અડધો કપ ટોપરાનું છીણ એડ કરીશું। તમે જેટલા મગફળીના દાણાનો પાવડર લ્યો તેટલો ટોપરાનું છીણ લેવાનું। સાથે 1 ચમચી આપણે જે દળેલી મિશ્રી છે તે, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 લીંબુનો રસ એડ કરીને સારી રીતના બધી સામગ્રીને મિક્સ કરી લઈએ। તમે આમાં તલ ઉમેરતા હો તો તલ અને લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો। મેં આજે તીખાસ માટે લીલા મરચાંનો વધારે ઉપયોગ કર્યો છે એટલે ગ્રીન મસાલો તૈયાર થશે। સારી રીતના મિક્સ થઈ જાય પછી આપણે મસાલામાંથી નાના બોલ્સ બનાવી લઈશું। તમારે જેવડી પેટીસ બનાવવી હોય તેવડા તમારે બોલ્સ તૈયાર કરવાના। તો બધા જ પેટીસના બોલ્સ તૈયાર થઈ ગયા છે। ત્યાં આપણા કુકરમાં 6 વિસલ થઈ ગઈ છે, તો બટેટાને ચેક કરી લઈએ। ચપ્પાથી ચેક કરીએ તો બટેટા છેક અંદર સુધી કૂક થાય તે રીતના કરવાના છે। કાચા ના રહે તેનું ધ્યાન રાખવાનું, કારણ કે સ્ટીમથી બટેટા તૈયાર કર્યા છે એટલે કદાચ થોડા કાચા પણ રહે, તો 1-2 વિસલ વધારે કરી લેવાની। તેને ચપ્પાથી જ બહાર કાઢી લઈશું અને પછી ઠંડા થવા દઈશું। ઠંડા થાય પછી તેની છાલ કાઢી લેવાની। છાલ કાઢીને પણ બરાબર ઠંડા થવા દેવાના છે। બટેટા ઠંડા થાય છે ત્યાં ફટાફટ પેટીસ સાથે સર્વ કરવાનું મસાલા દહીં તૈયાર કરી લઈએ। તો તેના માટે 2 કપ દહીં લઈશું, તેને થોડું આ રીતના ફેટી લઈએ। પછી તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। જો તમારું દહીં પાણીવાળું હોય તો પાણી નથી ઉમેરવાનું। મારું દહીં પાણી વગરનું છે એટલે મેં પાણી ઉમેર્યું છે। ઘણા લોકો પેટીસ સાથે ચટણી ખાય છે તો ઘણા લોકો મસાલા દહીં ખાય છે, તો આજે આપણે મસાલા દહીં બનાવવાના છીએ।
હવે આપણે 2 ચમચી જે દળેલી મિશ્રી છે તે એડ કરીશું, સાથે સ્વાદ અનુસાર સિંધવ મીઠું, અડધી ચમચી મરી પાવડર અને થોડા ફ્રેશ ધાણા ભાજી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. આ જે મસાલા દહીં છે ને તેને છાશ જેવું પતલું નથી કરવાનું, અને જે દહીંનું ઘોરવું હોય ને તેના જેટલું ઘટ પણ ના હોવું જોઈએ. બસ આવી થિકનેસ વાળું મસાલા દહીં હોવું જોઈએ. તમને બતાવું, ચમચામાં જેટલું છે ને તેટલું નિતારી લઉં છું. પછી આ રીતના આંગળીથી પ્રિન્ટ કરીએ ને તો આરામથી પ્રિન્ટ થાય છે. તેનો મતલબ કે વધારે ઘટ પણ નહીં અને વધારે પતલું પણ નહીં, તેવું આપણું મસાલા દહીં તૈયાર છે. ત્યાં આપણા બટેટા પણ સરસ ઠંડા થઈ ગયા છે. અને હા, બટેટામાં જરા પણ પાણી પણ ના હોવું જોઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બટેટા તમારા ચીકણા હશે ને તો તમારી પેટીસ ચીકણી થઈ જશે, અને પેટીસ તૈયાર કરતી વખતે કંટાળો પણ આવશે અને ઝંઝટ જેવું કામ લાગશે. પહેલા તો તેને સ્ટીમથી બાફવાના અને બાફ્યા પછી તેને બરાબર ઠંડા કરવાના, જેથી કરીને તેમાં કોઈ પણ પાણી નહીં રહે અને વધારે બફાશે પણ નહીં. આ રીતના ખમણવાથી બટેટાનો કોઈ મોટો ટુકડો નહીં રહે. હવે તેમાં અડધી ચમચી સિંધવ મીઠું અને 1/4 કપ જેટલો આરા લોટ. અહીંયા તમે તપકીરનો લોટ લઈ શકો અથવા આરા લોટ અથવા સિંગોડાનો લોટ પણ લઈ શકો. થોડો આરા લોટ આપણે બટેટામાં પહેલા મિક્સ કરીશું અને પછી આ બધું મિક્સ કરીશું, એટલે હાથમાં કે વાસણમાં ક્યાંય નહીં ચીપકે, એટલે તમને પેટીસ બનાવવામાં ઝંઝટ પણ નહીં લાગે અને કંટાળો પણ નહીં લાગે. જનરલી શું થતું હોય છે કે બટેટું ચીકણું થઈ જતું હોય, હાથમાં વારંવાર ચીપકતું હોય, પેટીસ બરાબર બનતી નથી અથવા તળતી વખતે ખુલી જાય છે. તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન છે 1/4 કપ જેટલો તમે જે લોટ લ્યો છો તે ઉમેરવાનો પહેલા, અને પછી બધું મિક્સ કરવાનું, એટલે બિલકુલ હાથમાં નહીં ચીપકે અને વાસણમાં પણ નહીં ચીપકે. તમે જોઈ શકો છો તે અત્યારે બિલકુલ વાસણમાં તે નથી ચીપકતું, આરામથી બધું ભેગું થઈ જાય છે. છેલ્લે હાથ આપણા થોડા ખરાબ થઈ ગયા હોય તો થોડો હાથમાં લોટ લઈને મસળીશું, એટલે બધું જ ભેગું થઈ જશે. હવે એકદમ સ્મૂથ ટેક્સચર આપવા માટે 1/4 ટીસ્પૂન જેટલું ઘી મિક્સ કરીને મસળી લઈશું, એટલે એકદમ સ્મૂથ લોટ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો હાથમાં બિલકુલ ચીપકતું પણ નથી, બિલકુલ સ્મૂથ થઈ ગયું છે, જાણે કે આપણે રોટલી બનાવવાનો લોટ તૈયાર કર્યો હોય. તો આ રીતે પેટીસનું બેચ તૈયાર કરવા માટે બટેટાનો માવો કઈ રીતના તૈયાર કરવો, તે રીત તમને કેવી લાગી ને તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે લગભગ આપણે એક રોટલી બનાવીએ તેટલો લુવો હાથમાં લઈને તેને થેપલીનો શેપ આપી દઈએ. પછી વચ્ચે મસાલાનો બોલ્સ રાખી દઈશું અને પછી આ રીતના ભેગું કરતું જવાનું, અને જો એક્સ્ટ્રા બટેટાનું મિશ્રણ વધે તો કાઢી લેવાનું, એટલે ઉપરથી આપણું લેયર છે ને તે બટેટાનું પતલું થાય અને અંદરથી મસાલો વધારે રહે. હવે છેલ્લે જો તમારી ઈચ્છા હોય તો આપણે જે તપકીરનો લોટ છે તેનાથી કોટ કરી લઈએ, એટલે આપણે આગળની પ્રોસેસ કરીએ ને તેમાં ખુલવાના પણ ચાન્સ ના રહે અને બીજું કે ચીપકવાના પણ ચાન્સ ના રહે. આ રીતના હલાવીશું ને એટલે જે એક્સ્ટ્રા લોટ હશે ને તે નીચે ખરી જશે. પછી જો તમે આ પેટીસને તળવા માંગતા હોવ ને તો તમારું તેલ પણ ખરાબ નહીં થાય. પણ આજે આપણે પેટીસને તળવાના નથી અને શેકવાના છીએ, તો મેં શેકવા માટે લીધી છે અપમ પેન. તો અપમ પેનમાં માત્ર થોડું ઘી લગાવી દઈએ. તમે જોઈ શકો છો તમને ઘી દેખાતું પણ નથી, એટલું જ માત્ર લગાવ્યું છે. બસ આટલું જ ઘી લગાવીને પેટીસને ગોઠવી દેવાની છે. પછી ઉપરથી પણ થોડું ઘી લગાવી દઈશું. મેં માત્ર 1 ચમચી ઘી જ લગાવ્યું છે. તો જે લોકોને તળેલી પેટીસ નથી ખાવી તેના માટે આ રેસીપી બેસ્ટ રહેશે, અને જે લોકોથી પેટીસ તળાતા ફાટી જાય છે, બરાબર થતી નથી અથવા તો ઘણીવાર તેલ ખરાબ થઈ જાય છે, આવા લોકો માટે પણ બેસ્ટ છે. અને જે લોકો ઓછું ઘી કે ઓછું તેલ ખાવાનું પસંદ કરે છે તેના માટે પણ બેસ્ટ છે.
હવે તેને ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર થવા દઈશું. 2 મિનિટ પછી તેની સાઈડ ચેન્જ કરીશું. જો તમારે વધારે ગોલ્ડન કલર જોઈતો હોય તો 5 મિનિટ વધારે થવા દેવાનું, અને આટલો ગોલ્ડન કલર જોતો હોય તો 2 મિનિટ થવા દેવાનું. પણ હા, અંદરથી કાચી ના રહેવી જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે જ ધીમા ગેસ પર શેકવાની છે. ફરી ઢાંકીને 2 મિનિટ બીજી સાઈડ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી થવા દઈએ. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો નીચેની સાઈડ પણ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. મિત્રો, પેટીસ બનાવવાની આ રીત તમે ક્યારેય નહીં જોઈ હોય. આ રીતના તમે પેટીસને શેકીને બનાવજો. તમે એકવાર આ પેટીસ ખાશો પછી તમે જે તળીને પેટીસ બનાવો તે તમે ભૂલી જશો. એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તમને તોડીને પણ બતાવું તો અંદર મસાલો વધારે છે અને ઉપરનું લેયર પતલું છે. તો હવે તેને આપણે મસાલા દહીં સાથે સર્વ કરીશું. તો પેટીસને સર્વ કરવાની સાચી મેથડ એ છે કે પહેલા પ્લેટમાં મસાલા દહીં અને પછી પેટીસ સર્વ કરવાની, અને ઉપરથી મરી પાવડર સ્પ્રિંકલ કરવાનો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને બાકી. તો જરૂર એકવાર ટ્રાય કરજો. મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલો જ. મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.